ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भीश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्रीभागवत प्रतिपद मणिवर भावांशुभूषितामूर्ति श्रीवल्लभाभिधान तनोतु निजदास सौभाग्यम्। श्री गोवर्धन धरण चरण कमलेभ्यो नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाईजी परम दयालवे नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। પર પોતાની વ્યક્તિ કરવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર। સૃષ્ટિ બે પ્રકારની છે। દૈવી સૃષ્ટિ આસુરી સૃષ્ટિ। જે દિવસે જગતમાં પ્રકાશ જન્મ્યો એ જ દિવસે અંધકાર પણ જન્મ્યો। જે દિવસે ધર્મ પ્રગટ થયો એ જ દિવસે અધર્મ પણ પ્રગટ થયો। જે દિવસે જગતમાં સારું પ્રગટ થયું એ જ દિવસે ખરાબ પણ પ્રગટ થયું। જે દિવસે દૈવી સૃષ્ટિ પ્રગટ થઈ એ જ દિવસે આસુરી પ્રગટ થઈ। જગતની રચના ભગવાને લીલા માટે કરી છે।
લીલા અને ક્રિયા આ બેમાં ફેર શું? આ કામ કરે છે અને આ લીલા કરે છે, આ બેમાં ફેર શું? ઘણા એવું કે મોટા થઈને ખોટા કામ કરે એને લીલા કહેવાય, પણ ભગવાન તો કોઈ ખોટું કામ કરતો જ નથી. તો ભગવાન જે ક્રિયા કરે એને લીલા કહેવાય અને આપણે જે કરીએ એને કામ કહેવાય, ક્રિયા કહેવાય. તો ત્યાં સમજાવે છે જે કરતા આપણને પરિશ્રમ પડે, થાક લાગે, આપણો આનંદ ઓછો થાય, એનું નામ ક્રિયા. અને જે કરતા શ્રમ ન લાગે અને આનંદ ઓછો ન થાય એનું નામ લીલા. અનાયાસેન હર્ષાત ક્રિયમાના યા ક્રિયા સા લીલા. ભગવાન આખા વિશ્વનું સંચાલન કરે છે, છતાંય ભગવાનને શ્રમ નથી લાગતો અને ભગવાનનો આનંદ જરા ઓછો પણ નથી થતો. માટે ભગવાન જે કરે એનું નામ લીલા. આપણે લાખ રૂપિયાનો ધંધો કરીને આવ્યા, ઘેર આવીને કે આજે બહુ ફાયદો થયો, લાખ રૂપિયાનો ધંધો થયો, બહુ પણ થાકી ગયો. એક પ્યાલો ચા આપો. તો જ્યાં થાક લાગ્યો એનું નામ ક્રિયા છે. કંટાળી ગયો આ ક્રિયા છે, પણ થાક પણ નથી, કંટાળો પણ નથી, એનું નામ લીલા છે. ભગવાન ગાયો ચરાવવા પધારે તો પણ આનંદ, કંસ જેવાને મારે તો પણ આનંદ. એક કૃષ્ણના જીવનમાં ક્યારેય કૃષ્ણના મુખ ઉપર થાક, કંટાળો, શોક આ જોવા નહીં મળે. એ આનંદમય પ્રગટ થયા ત્યારે પણ મુખ ઉપર આનંદ, ગાયો ચરાવતા ત્યારે પણ મુખ ઉપર આનંદ, કંસને માર્યો તો પણ મુખ ઉપર આનંદ, અને પ્રભાસમાં પોતાની આંખ સામે આખું યદુકુલ નાશ પામ્યું ત્યારે પણ મુખ ઉપર આનંદ. કૃષ્ણના મુખ ઉપર ક્રોધ નથી,
શોક નથી. એ આનંદનું સ્વરૂપ છે. આંખ સામે છોકરા અને આખો પરિવાર મરીને પડ્યો હોય, કોની તાકાત છે કે એના મુખ ઉપર આનંદ હોય? જાણે છે કે આજથી 7મે દાડે દ્વારકા ડૂબી જવાની છે, કાંઈ રહેવાનું નથી, અને છતાંય પ્રસન્નતા. આ કૃષ્ણનું ચરિત્ર છે. એક મહિનો તો નિયમ લો કે મારે આ મહિનો ક્રોધ કરવો નથી. નિયમ લેવા જેવો છે. જ્યાં સુધી ક્રોધ, રાગ, દ્વેષ આ બધું હૃદયમાં હશે ને, ત્યાં સુધી ભગવાન હૃદયમાં નહીં આવે. વિષયાસક્ત દેહાનામ નાવેશ સર્વથા હરે. શ્રી મહાપ્રભુજી કે જ્યાં સુધી રાગ, દ્વેષ, વેર, ઝેર આ હૃદયમાં હશે, ત્યાં સુધી ભગવત પ્રવેશ હૃદયમાં થવાનો નથી. જ્યાં આપણે ઘેર આવવાના હોય તો ઘર આમ વાળી જોડી આમ સ્વચ્છ કરી પોતું કરી દઈએ, એમ ભગવાનને પણ પધરાવા હશે તો આ હૃદયમાંથી કચરો કાઢવો પડશે, નહીં તો હૃદયમાં ભગવાન નહીં આવે. આ જગતમાં સૃષ્ટિ ભગવાને બનાવી. સૃષ્ટિના પદાર્થો એ ક્યાંથી આવ્યા? તો એ પણ ભગવાનમાંથી બન્યા. સૃષ્ટિને બનાવનાર ભગવાન અને સૃષ્ટિના પદાર્થો પણ ભગવાન. ઘડો ભગવાન, માટી ભગવાન અને બનાવનાર પણ ભગવાન. આને માટે એવું બને કેવી રીતે? કમથી કમ બનાવનાર તો જુદો હોય ને, પણ નહીં. શાસ્ત્રમાં એક બહુ જ ભારે શબ્દ વાપર્યો, અભિન્ન નિમિત્તોપાદાન કારણ. જે વસ્તુ બની, જેની બની અને બનાવનાર જે, આ બધું એક જ છે. એને માટે ઉપનિષદમાં એક દૃષ્ટાંત આપે છે. આ રીતે કરોળિયાનું દૃષ્ટાંત આપે છે. કરોળિયો જાળું બનાવે, એના તાર ક્યાંથી લાવે? કોની દુકાનેથી?
પોતાના જ સ્વરૂપમાંથી. પછી એને ગૂંથનાર કોણ? એ તારને કરોળિયો. પછી એમાં રહેનાર કોણ? કરોળિયો. એ રીતે ભગવાને પોતાના સ્વરૂપમાંથી આ જગતનું નિર્માણ કર્યું. આ પદાર્થો પણ પોતાનામાંથી જ પ્રગટ કર્યા અને એમાં રહેનાર પણ એ પોતે જ છે. આ રીતે દૈવી સૃષ્ટિ આસુરી સૃષ્ટિનું નિર્માણ કર્યા પછી ભગવાને વિચાર્યું હવે શું કરવું. તો ભગવાને વિચાર્યું એની સેવા, એની કથા, એનું નિરૂપણ કરવા, એનું નિર્માણ કરવા, એ સ્વરૂપ પણ ભગવાને પ્રગટ કર્યા છે. જગતમાં સેવારસ અને કથારસ એ ખૂબ અલૌકિક રસ છે. ચતુશ્લોકીમાં એ વાત શ્રી વલ્લભ કહે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપાઃ. કોઈ પણ ભાવે ભગવાનનું ભજન કરો. લૌકિકમાં જે ભાવ નિંદનીય ગણાય, કામ ભાવ, ક્રોધ ભાવ, લોભ ભાવ, પણ આ ભાવ જો ભગવાન જોડે કરશો તો ભગવાન ઉદ્ધાર કરી દેશે. નહીં તો આ ત્રણ ભાવ બીજામાં હોય તો જીવનમાં ત્રણ વસ્તુનો નાશ થાય છે. કામ ભાવ કર્મનો નાશ કરે છે. ક્રોધ ભાવ જ્ઞાનનો નાશ કરે છે. અને લોભ ભાવ ભક્તિનો નાશ કરે છે. કામેન કર્મનાશોસ્તે ક્રોધેન જ્ઞાનનાશનમ લોભેન ભક્તિનાશોસ્તિ કર્મિત જ્ઞાનીશ્વરૈ કૃતા. કામ એટલે ઈચ્છા. કામ એટલે ઈચ્છા. ભગવાનની સેવા કરવા બેઠા, એક નાની સરખી ઈચ્છા મનમાં થઈ,
સવારે ચા પીધી પણ બરોબર નહોતી. કોઈ સરસ આમ મસાલાવાળી ચા આપે ને, આટલી એક નાની ઈચ્છા થઈ, હવે તમે સેવા બરોબર કરી શકો? આમ સેવા કરતા આમ જુઓ, કોઈ દેખાય તો એને ઈશારો કરો. કોઈ ના દેખાય તો પછી કોણ જાણે હું સેવા કરવા બેસું એટલે આ તરફ કોઈ જોવાનું જ નહીં, હું જીવું છું કે મરી ગઈ. કામ કર્મનો નાશ કરે છે. નાના બાળકને ભણવા બેસાડ્યો અને તે વખતે એના મિત્ર જોડે રમવા જવાની ઈચ્છા હોય તો ભણી શકે નહીં. જે ક્રિયા કરતા હોય એ સિવાય બીજી ઈચ્છા હૃદયમાં જાગે તો એ ઈચ્છા, એ કામનો, એ ક્રિયાનો એ નાશ કરે છે. એટલે ભગવાનની સેવામાં બેઠા પછી બીજો વિચાર કરવો નહીં, તો જ સેવા થાય. પ્રવચન સાંભળવા બેઠા પછી મનમાં જો બીજી ઈચ્છા થઈ તો સાંભળી શકાશે નહીં, કર્મનો નાશ થશે. ક્રોધેન જ્ઞાન નાશન. ક્રોધ જ્ઞાનનો નાશ કરે. કાચનું વાસણ જમીન ઉપર પછાડીએ તો તૂટી જાય. આ જ્ઞાન બધાને ખરું કે નહીં? નાના છોકરાથી મોટાને દરેકને આ જ્ઞાન ખરું. એક દિવસ પતિને વહેલા કામ ઉપર જવાનું હતું, મહત્વનું કામ હતું. ચા વિના એનું કોઈ કામ આગળ ચાલે નહીં. રાતના એની ઘરવાળી દૂધ રાખવાનું ભૂલી ગઈ. એટલે સવારના પોરમાં ઘરમાં કુરુક્ષેત્ર, ધ્યાન રહ્યું નહીં, ગુસ્સે ના થાવ, હમણાં હું અડોશ પડોશમાંથી દૂધ માગી લાવી જલ્દી ચા બનાવીને પેલાના હાથમાં આપી. પેલા એ ચાનો ઘૂંટો ભર્યો ત્યારે લાગ્યું કે એમાં ખાંડ પધરાવાની રહી ગઈ છે. એટલે ક્રોધ સાતમા આસમાન નહીં. કોઈ દાડો તમને કામનું મહત્વ સમજાય જ નહીં, તમારામાંથી જડતા જવાની જ નહીં, કહીને મરી જાઓ. અઠવાડિયા પહેલાં તમને કહી તો આ ચા ખાંડ નાખવાની રહી ગઈ, મારે કેટલું મોડું થયું. હાથમાં કાચના પહેલા રકાબી હતા, જમીન ઉપર પછાડ્યા. તો એને અક્કલ નહોતી કે આ પ્યાલા હું પછાડીશ તો ફૂટી જશે, કાચના જ. પણ જ્યારે ક્રોધ આવ્યો ત્યારે જ્ઞાન એનું જતું રહ્યું. ક્રોધ જ્ઞાનનો નાશ કરે છે. પછી ગમે એટલું ભણેલો હોય ને એનામાં અક્કલ હોય, પણ ક્રોધ જ્ઞાનનો નાશ કરે છે. અને લોભ ભક્તિનો નાશ કરે છે.
બજારમાં ગયો ભગવાન માટે ફૂલ લેવા, મોગરો ગમ્યો લેવાનો, પણ મોગરાનો ભાવ ખૂબ વધારે હતો કે હવે અઠવાડિયા પછી સસ્તો થશે, આટલા બધા કંઈ પૈસા અપાતા હશે. એટલે મોગરાને બદલે પારસ લઈને આવ્યો. જે ભક્તિ હતી કે આની માળ પ્રભુને ખૂબ ગમશે, પણ થોડાક પૈસાના લોભે ભક્તિનો નાશ કર્યો. એ હોટલમાં જાય તો પેલા વેટરને 50 રૂપિયા આપી દેતા, એને અડે નહીં. પણ ભગવાનને માટે ફૂલ લેવા જતા એને લોભ એની ભક્તિનો નાશ કરે છે. અને આ ત્રણેય દોષ જો ભગવાનની જોડે કરીએ, કામ, ક્રોધ, લોભ, તો ભગવાન એનો અંગીકાર કરી લે છે, એનો સ્વીકાર કરી લે છે. લોભ પણ ભગવાનની જોડે કરો. એક વૈષ્ણવનો પ્રસંગ છે. એણે બ્રહ્મ સંબંધ લીધો, પણ ભગવાનની સેવા ના કરે. એનું એક જ કારણ કે સેવા કરું તો પૈસા ખર્ચ થાય, અને કંજૂસનો કાકો પૈસો વપરાય એનાથી સહન ના થાય, એટલે સેવા નહોતો કરતો. કોઈએ ગુસાઈજી પાસે ફરિયાદ કરી, આ તમારો સેવક થઈને સેવા નથી કરતો. ગુસાઈજી કે એટલે સેવા કેમ નથી કરતો? ના, ખર્ચો થાય એ પોસાય નહીં, વગર ખર્ચાનું હશે તો હું કરીશ. કે વગર ખર્ચાનું, તને વગર ખર્ચાની સેવા બતાવો, મનથી કરને તું સેવા. મનથી માનવાનું, મેં દૂધ ગરમ મૂક્યું, પછી મનથી માનવાનું હું એમાં ખાંડ નાખું છું. આ રીતે એમાં પૈસો નહીં ખર્ચવાનો કે ના એક પણ નહીં, તો કે હું કરીશ. આ રીતે સેવા કરતો. હવે દૂધમાં ખાંડ પધરાવવાની, ત્યાં ખાંડ પધરાઈ. એને લાગ્યું ખાંડ ડબલ પડી ગઈ. હવે એ કેમ પોસાય? લાવું કાઢી લો. એટલે આમ ખાંડ કાઢવા ગયો. ભગવાને એનો હાથ પકડ્યો. કે મૂર્ખના સરદાર, તારા ઘરની તો ચપટી ખાંડ વાપરતો નથી, અને આ તો મનની ભાવનાથી પધરાયેલી ખાંડ ડબલ પડી, એમાંય તારી કંજૂસાઈ. લે ભગવાનની જોડે લોભ કરવા જશો ને તો ભગવાન હાથ પકડી લેશે.
કામ, ક્રોધ, લોભ જે નરકના દ્વાર છે. ભગવદ્ ગીતામાં કહે છે, કામ, ક્રોધસ તથા લોભ, આ ત્રણ ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ આહુહુ. આ ત્રણ નરકના દ્વાર છે. ભગવાને ભગવદ્ ગીતામાં બતાવ્યા. હા, નરકમાં જવું હોય એ ભૂલા ના પડે માટે આ ત્રણ રસ્તા યાદ રાખવા. આમાંનો એક પણ રસ્તો અપનાવશે તો ક્યાંય પૂછવું નહીં પડે, સીધા પહોંચી જવાશે. તેથી વૈષ્ણવે સેવા કરતા જો ક્રોધ આવે તો ઊભા થઈ બાથરૂમમાં જઈ શાવર નીચે નહીં નાખવાનું, ઠંડા પાણીથી. અપરસ છોવાઈ ગઈ. સ્નાન કરો તો શુદ્ધ. તો સેવામાં ભગવાન જોડે જો આ જોડી દો તો ઉદ્ધાર થઈ જાય, કલ્યાણ કરે. સેવામાં કેટલું ધરવું, શું ધરવું એ મહત્વનું નથી. ચિત્ત ભગવાનની જોડે જોડવું એ મહત્વનું છે. એક બાજુ સેવા કરતા હોય અને આપણું ચિત્ત દુનિયાભરમાં ભટકતું હોય, એ સેવા નહીં કહેવાય. ચિત્ત પ્રભુની સાથે જોડી દો. ચેતસ્તત પ્રવણમ સેવા. આ વાત શ્રી વલ્લભ પણ કે સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તે દૃઢા ભવે. બંનેમાં આસક્તિ જોઈએ, સેવા અને કથા. બેમાં ન હોય તો એકમાં પણ હોય, એ જરૂરી. આજે સેવા કરીને ઉઠીએ તો આનંદ થાય, તો એ સેવા. અને સેવા કરીને ઊભા થઈએ પછી મનમાં થાય હાશ છૂટ્યા, તો એ સેવાને સેવા ન કહેવાય. બસ આજે મળું થઈ ગયું પણ સેવામાં બહુ આનંદ આવ્યો. આ ભાવ જાગવો જોઈએ. એક તો બધાનું જોઈ જોઈને સેવાનો ક્રમ વધારી દઈએ, અને વધ્યા પછી આપણને એ બધામાં પહોંચતા વાર થાય એટલે આપણને લાગે હાશ છૂટ્યા. સેવા એ આનંદનો વિષય છે. ભલે ગુંજાની માળા ધરીએ,
એક સાકરનો ટૂંક ધરીએ, પણ રોમ રોમમાં આનંદ થવો જોઈએ. આજે મારા પ્રભુ આરોગ્ય, આજે અતિ આનંદ આવ્યો. બ્રહ્મ સંબંધ લીધા પછી સેવા ન કરીએ તો કેવું કહેવાય? લગ્ન કરીને સ્ત્રી સાસરે આવી, પતિને માટે ચાની વ્યવસ્થા છે કે નહીં એ ચિંતા ન કરે. બાથરૂમમાં એને માટે રૂમાલ છે કે નહીં એની પરવા નહીં. એના નાસ્તા માટે કંઈ છે કે નહીં તો એ ચિંતા નહીં. એના ઓફિસે પહેરી જવાના કપડાં એની ચિંતા ન કરે. એના ટિફિનની ચિંતા ન કરે. દિવસમાં એકવાર આવે પતિની સામે, પતિના ચરણમાં 10ની નોટ ભેટ કરે અને પછી પતિને પોતાનું મોઢું બતાવે નહીં. આવી ઘરવાળી હોય તો એનો પતિ શું કરે? બધા જાણે છે પણ બોલે નહીં. હા, છૂટાછેડા આપી દે. %100. તો શ્રી ઠાકોરજીની સાથે આપણો બ્રહ્મ સંબંધ એ સિદ્ધ થયા પછી ઠાકોરજીની કોઈ પ્રકારની સેવા ન કરીએ, એને યાદ કરવાની સેવા ન કરીએ અને મંદિરમાં જઈને 5-10 રૂપિયાની ભેટ મૂકી આવીએ તો ભગવાન પણ શું કરે? જો આપણે એમ કહેતા હોઈએ હું ભગવાનને માનું છું, તો તરત એક સવાલ આવે, તમે ભગવાન માટે શું કરો છો? જો કશું જ ન કરતા હોઈએ આપણે, તો જે નથી માનતા એ કશું કરતા નથી, અને આપણે માનીએ તે કહીએ છીએ અને કશું કરતા નથી. એનામાં અને આપણામાં ફેર શું? આપણે કહીએ કે અમે ધર્મમાં માનીએ છીએ. આપણને કોઈ પૂછે તમે ધર્મ માટે શું કરો છો, તો કે કાંઈ નહીં. તો જે નથી માનતા એ કશું નથી કરતા, અને આપણે માનીએ છીએ અને કશું નથી કરતા, તો ફેર શું? આ ઘર મારું છે એ જો આપણે માનીએ છીએ તો આપણે ઘર માટે કંઈક કરીએ છીએ. અહીં જાડા બાજા તો ખંખેરી કાઢો, ટીવીના સ્ક્રીન ઉપર ધૂળ દેખાય સાફ કરી નાખો. તો જેમ ઘર માટે માનીએ છીએ કે આ ઘર મારું, તો આપણે કંઈક ને કંઈક કરવું પડે છે. એમ જો ધર્મને માનીએ, ભગવાનને માનીએ, તો એને માટે કંઈક કરવાની આપણી તૈયારી કેટલી?
અને જો કાંઈક કરવાની તૈયારી ન હોય તો માનું છું એ કહેવાનો કોઈ અર્થ નથી. કાંઈક કરવું પડે. અને ધર્મ અને ભગવાન એના વિના કોઈને પણ ચાલતું નથી. એ આપણા જીવનની જોડે જોડાયેલા છે બે તત્વો. એક મહાત્માજી પાસે એક યુવાન આવ્યો. એ કે મહારાજ, હું ધર્મમાં માનતો નથી. પેલા મહાત્માએ કહ્યું, ભાઈ તું માને છે? કહ્યું મહારાજ નથી માનતો, જરા પણ નથી માનતો. બેટા હું કહું છું તું માને છે? મહારાજ જો તમે કહેતા હો તો સ્ટેમ્પ પેપર ઉપર લખી આપો કે હું નથી માનતો. એ બેટા લખવાની જરૂર નથી, તું માને છે. ચાલ બેટા એક વાતનો જવાબ આપ. સાચું બોલવું એને શું કહેવાય? ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? સાચું બોલવું એને શું કહેવાય? પેલાથી સહજ બોલાઈ ગયું, ધર્મ કહેવાય. બહુ સારી વાત. હવે તું મને એક વાતનો જવાબ આપીશ? અડધો કલાકથી તું મને કહી રહ્યો છો હું ધર્મમાં માનતો નથી. આ તારું વાક્ય સાચું કે ખોટું? આ તારું વાક્ય કેવું? સાચું કે ખોટું? યુવાન શું જવાબ આપે? જોયું કે સાચું, તો સાચું બોલવું એ ધર્મ, એ તો તું જ કહે છે. હવે યુવાન જો એવું કે ખોટું, તો કયું વાક્ય ખોટું? હું ધર્મમાં માનતો નથી. આ વાક્ય કેવું? ખોટું. તો સાચું શું? હું માનું છું. આ વાક્ય જ ખોટું, તો સાચું હું માનું છું. એટલે તર્કના દૃષ્ટિએ કોઈ માનવ એ સાબિત કરી શકે એમ નથી કે પોતે ધર્મમાં માનતો નથી. કારણ કે જે જીવન જોડે વણાયેલી વસ્તુ છે એના વગર જીવાય કેવી રીતે? એક નિયમ લો ને, 4 દિવસ જૂઠું બોલવું છે, નહીં પાડી શકો, સાચું બોલાઈ જશે. કારણ કે સત્ય જીવન જોડે જોડાયેલું. જૂઠું બોલવું હોય તો કેટલો વિચાર કરવો પડે, અને સહજ બોલવું હોય તો સત્ય બોલાય છે. એ જીવન સાથે જોડાયેલું છે.
પછી કોઈ જો એમ કહેતો હોય હું ભગવાનને નથી માનતો, તો ભગવાનને કોઈ વાંધો ખરો? જેમ આજે વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુના માતી બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુના માકી બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના માકી બલિહારી, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના માકી બલિહારી, વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુના માકી બલિહારી. બોલો શ્રી વલ્લભાધીશ કી. श्री वल्लभाधीश की जय. આ અવસરના મુખ્ય મનોરથી ગાંધી પરિવારને વિનંતી, ઉપસ્થિત શ્રી વલ્લભ કુળને આપણા સૌ વતી માલ્યાર્પણ કરે. श्री वत्सलराय प्यारे की जय. परम भगवदीय वैष्णव आशाबेन शाह, विजयाबेन पटेल तथा हर्षाबेन जानी ने उपस्थित वल्लभ कुल ने अपना सौ वती माल्यार्पण करवा विनंती. श्री वल्लभाधीश की जय. श्री वल्लभाधीश की जय.
શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. કોઈ એવું પણ કે હું ભગવાનને નથી માનતો, એના આવું કહેવાથી ભગવાનને કોઈ નુકસાન ખરું? એક પૈસાનું નહીં. જેવી રીતે કોઈ ઘરમાં બેઠો એવું કે આજની ભારતની સરકાર, એને હું માનતો નથી, એનાથી સરકારને કંઈ નુકસાન ખરું? સરકારના ટેક્સ ભરે, સરકારના કાયદા પાળે, પછી બેઠો બેઠો કયા કરે કે હું સરકારને નથી માનતો, તો સરકારને નુકસાન શું? એનો ટેક્સ ભરવો, એના કાયદા પાળવા, એનો જ અર્થ એ સરકારને માનો. એમ ભગવાનના કાયદા પાળવા. એ કહે ત્યારે જન્મવાનું, એ કહે ત્યારે માદા પડવાનું, એ કહે ત્યારે મરી જવાનું. આપણું કશું જ ન ચાલે. અને પછી આપણે આપણા ઘરમાં બેઠા કહીએ કે હું ભગવાનને નથી માનતો, પણ ભગવાનના કાયદા પાળવા એનું નામ જ ભગવાનને માનીએ છીએ. એટલે ભગવાન વિના અને ધર્મ વિના માનવ જીવી શકતો નથી. ભગવાનને માટે તો કે એની સેવા, અને એના કાયદા માટે તો એની કથા. સેવાયામ વા કથાયામ વા. ઓળખીને સેવા કરીએ ને તો વિશેષ આનંદ આવે. તેથી સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું, શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહૈ પ્રભુ સેવ્યા. શાસ્ત્રને સમજો, મન, વાણી અને દેહથી સેવા કરો, વિશેષ આનંદ આવશે. એમનામ પણ સેવા કરશો તો સેવા સેવા જ રહેશે, આનંદ નહીં આવે. માટે એક વાત કહી, આજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદન. સમજીને આત્મનિવેદન કરો કે ના સમજ. આત્મનિવેદન આત્મનિવેદન જ. પણ આજે સવારે બ્રહ્મ સંબંધે સાંજે એના ગળામાં કંઠી ન હોય.
આપણને બ્રહ્મ સંબંધ લેવડાવવાનો જેટલો આગ્રહ એટલો એ કંઠી પહેરે એમાં કેમ નહીં?